નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 17 સપ્ટેમ્બર 2025 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। ચોમાસું હજુ ગુજરાત છોડ્યું નથી અને હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આગામી 24 કલાક માટે વલસાડ, નવસારી અને તાપી જિલ્લામાં યલો એલર્ટ જારી કર્યું છે। આ ઉપરાંત ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં હળવો કે મધ્યમ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં સક્રિય થયેલ વરસાદી સિસ્ટમ નવરાત્રી દરમિયાન પણ અસરકારક રહી શકે છે। અમદાવાદ જેવા શહેરોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવા વરસાદની શક્યતા છે। આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે। જો કે આ વરસાદ સાર્વત્રિક નહીં હોય અને રાજ્યના માત્ર 40 થી 50% વિસ્તારોને જ તેનો ફાયદો થશે। અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે બંગાળની ખાડીની સિસ્ટમ સક્રિય રહેશે। 22 સપ્ટેમ્બર સુધી વાવાઝોડા થશે। 17 થી 20 સપ્ટેમ્બર સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતમાં 1 થી 4 ઇંચ વરસાદ પડે તેવી સંભાવના છે। મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 21 તાલુકામાં સામાન્યથી 3 ઇંચ વરસાદ થયો છે। નવસારી જિલ્લાના ચીખલીમાં 3 અને ખેરગામમાં 2 ઇંચ વરસાદ થયો છે। ડાંગ જિલ્લાના સુબીર, તાપી જિલ્લાના વાલોડમાં 1.5 ઇંચ જેટલું વરસાદ પડ્યો છે। દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ નોર્થ ઇસ્ટના રાજ્યોમાં અને મહારાષ્ટ્રમાં હજુ આગામી 2-3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અરુણાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર અને કોંકણ ગોવામાં આગામી 48 કલાક સુધી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો છે। કચ્છમાં હવામાન સૂકું છે, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અમુક જગ્યાએ હળવો વરસાદ પડ્યો છે। હાલમાં રાજસ્થાનમાંથી ચોમાસાએ વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે અને ગુજરાતમાં પણ ચોમાસાની વિદાયની તૈયારી છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં 108% વરસાદ પડ્યો છે। તેમાં કચ્છમાં સૌથી વધારે 136% વરસાદ નોંધાયો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં સરેરાશની તુલનામાં 119% વરસાદ પડ્યો છે। પૂર્વ મધ્ય ગુજરાતમાં 110%થી વધારે અને દક્ષિણ ગુજરાતમાં 111%થી વધુ વરસાદ પડ્યો છે। સૌરાષ્ટ્રમાં આ વખતે અત્યાર સુધીમાં વરસાદની ઘટ છે। છેલ્લી સ્થિતિ મુજબ સૌરાષ્ટ્રમાં લગભગ 94% વરસાદ પડ્યો છે। તમામ વિસ્તારોમાંથી ચોમાસું ઝડપથી પૂરું થાય તેવી શક્યતા ઓછી છે, કારણ કે હવામાનના વિવિધ મોડેલો અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજી પણ વરસાદ પડશે। ગુજરાતમાં સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં તમામ વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લઈ લેતું હોય છે। તેમ છતાં પણ ઘણી વખત ચોમાસું પૂરું થયા બાદ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।